ભાવનગરના નાનીમાળ કૈલાસધામ આશ્રમમાં શિવ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે વિશેષ પૂજા અર્ચના સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મંદિરને આકર્ષક લાઇટિંગ અને ફૂલોથી શણગારવામાં આવ્યું, જ્યારે વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું। ત્યારે આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, નીમુબેન બાંભણિયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિતના મહાનુભાવોએ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી વૃક્ષારોપણ કર્યું। આ કાર્યક્રમમાં પુરુષોત્તમ સોલંકી અને મુકેશ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ મંદિરના જીર્ણોદ્ધાર કાર્યની પ્રશંસા કરી તેને ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું ઉત્તમ પ્રતીક ગણાવ્યું। આજનો જે કાર્યક્રમ છે ને એમને એમના જીવનનો સૌથી ખુશીનો કાર્યક્રમ હશે તેવું મારું 100% માનવું છે। કારણ કે કોઈ બી દીકરા, કોઈ બી દીકરી એને જીવનની એના મા બાપ આખી જિંદગી ચપ્પલ ઘસી નાખે છે, રાત દિવસ મજૂરી કરે છે, એ માત્ર ને માત્ર એમના દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવલ બને, અને એ દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવલ બનવા જોડે જોડે ઘરના સંસ્કારો એના જીવનની અંદર ટકી રહે તે વિશ્વાસ જોડે એના માતા પિતા રાત દિવસ મહેનત કરતા હોય છે, અને એ આવનારી પેઢીની અંદર મળ્યું છે। તે બદલ બી હું મંજી બાપાને, લક્ષ્મીબાને બધાને અભિનંદન આપું છું કે તમે તમારા જીવનમાં જે મહેનત કરી હતી, જે સંકલ્પ લીધેલો હતો, એ સંકલ્પ બી આગળ વધી રહ્યો છે। તમારી આવનારી એક પેઢીની 2 પેઢી આવા જ કામો કરતા રહે તેવી શુભકામનાઓ આપું છું।